વાગરા સાયખા જીઆઈડીસીની કસાઈ નેરોલેક કંપનીમાં લાગેલી ભીષણ આગને પગલે પોલીસે ત્વરિત એફએસએલ ટીમને સાથે રાખી તપાસ શરૂ કરી છે અને કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. જો કે આ પગલાં છતાં ઘટના પર ગંભીર સવાલો ઊભા થયા છે. યુવા કોંગ્રેસના નેતા ઇમ્તિયાઝ પટેલે સનસનાટીપૂર્ણ આક્ષેપ કર્યો છે કે આગ બુઝાવવા આવેલી ફાયર ફાઇટર્સ અને પોલીસની ટીમને કંપનીના ગેટ પર પ્રોટોકોલના નામે રોકવામાં આવી હતી. આ અમાનવીય વ્યવહાર પુરાવા નષ્ટ કરવાના ષડયંત્ર કે વીમાના ગેરલાભના પ્રયાસ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે, જેની ગંભીર ન્યાયિક તપાસ જરૂરી છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટરના પ્રાથમિક અનુમાન મુજબ 270 ડિગ્રી સેલ્સિયસના હીટરમાં ગાસ્કેટ લીકેજ થતાં આગ લાગી હતી. આટલા ઊંચા તાપમાનવાળા પ્લાન્ટમાં લીકેજ થવું એ કંપનીની ગુનાહિત બેદરકારી અને નફો કેન્દ્રિત માનસિકતા દર્શાવે છે. ત્યાં 300 કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા હતા. કંપનીની બેદરકારી ઉપરાંત સાયખા જીઆઈડીસીના બિસ્માર રસ્તાઓને કારણે ફાયર ટેન્ડરો સમયસર પહોંચી શક્યા ન હતા. આ ઘટનાએ રસ્તાઓ જાળવવામાં નિષ્ફળ રહેલા વહીવટીતંત્રની નિષ્ક્રિયતા પણ છતી કરી છે. હવે માત્ર અકસ્માત નહીં પણ કંપની મેનેજમેન્ટ અને જીઆઈડીસીના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.